વલસાડમાં દરજીએ ગ્રાહકના માથામાં લાકડાનો ફટકો મારી લોહીલુહાણ કરી નાખ્યો। વલસાડની ચોરગલીમાં ગતરોજ દરજી અને ગ્રાહક વચ્ચે પેન્ટમાં ચેઇન નાખવા બાબતે તકરાર થઈ હતી, જેમાં રોષે ભરેલા દરજીએ પેન્ટમાં ચેઇન નખાવવા માટે આવેલા આધેડ ગ્રાહકના માથામાં લાકડાનો ફટકો મારી આધેડને લોહીલુહાણ કરી મૂકતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના મોતી મહેતવાડ વિસ્તારમાં રહેતા પ્રેમશંકર તિવારી ગતરોજ સાંજના સુમારે એમજી માર્કેટ ચોરગલી વિસ્તારમાં આવેલી ન્યૂ ફેશન ટેલર નામની દુકાનના દરજી અંસારી પાસે પેન્ટમાં ચેઇન નખાવવા માટે ગયા હતા, જે દરમિયાન દરજી અંસારી અને પ્રેમશંકર તિવારી વચ્ચે અગાઉ આપી ગયેલા કપડામાં પેન્ટની ચેઇન બરોબર નહીં નાખી હોવાને લઈ બંને વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો, જેમાં બંને જણા એકબીજાને ગાળો આપી રહ્યા હતા। ત્યારે દરજી અંસારીએ નજીકમાં પડેલા લાકડાથી પ્રેમશંકર તિવારીને માથાના ભાગે ફટકો મારતા પ્રેમશંકર તિવારી લોહીલુહાણ થઈ ગયા હતા। આ બનાવ બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંનેને મારામારી કરતા અટકાવ્યા હતા। આ બનાવ બાદ પ્રેમશંકર તિવારીને માથામાંથી લોહી નીકળતું હોવાને લઈ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણ વલસાડ સિટી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવમાં બંને પક્ષોએ વલસાડ સિટી પોલીસ મથકે સામસામી અરજી કરી છે।